રાજ્યની ટેકનિકલ યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને વેદોનો પણ અભ્યાસ કરાવશે। જીટીયુ દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલને લગતા કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। જીટીયુ દ્વારા વેદ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, કલા અને આઈઓટી, મશીન લર્નિંગ તથા સાયબર સિક્યુરિટીઝ જેવા વિવિધ શોર્ટ ટર્મ કોર્સિસ ચલાવવામાં આવનાર છે। વેદોનો અભ્યાસ કરાવાશે। પ્રાચીન ભારતીય વાસ્તુકળાનું અધ્યયન કરાવાશે। પ્રાચીન ભારતીય કળાઓનું અધ્યયન, સંગીત, નૃત્ય, નાટક અને ચિત્રકળાનું કરાવાશે અધ્યયન। પુરાણોનું પણ કરાવાશે અધ્યયન। કૌટિલ્યના રાજનીતિ વિજ્ઞાન તેમજ અર્થશાસ્ત્રનું અધ્યયન કરાવાશે। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વૈશ્વિક પરિપ્રેક્ષ્યનું કરાવાશે અધ્યયન। ઉપનિષદોનું કરાવાશે અધ્યયન। પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તેમજ પરંપરાઓનું અધ્યયન કરાવાશે। ધર્મ અને સંપ્રદાયોનો અભ્યાસ કરાવાશે। પ્રાચીન ભારતીય વિજ્ઞાન તેમજ તંત્ર જ્ઞાનનું અધ્યયન કરાવાશે। પ્રાચીન ભારતીય રાજાઓ તેમજ સામ્રાજ્યો વિશેનું અધ્યયન। પ્રાચીન ભારતીય અભિજાત સાહિત્યનું અધ્યયન કરાવાશે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં અમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતે યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવી છે। જીટીયુ દ્વારા ટેકનિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તેનો પ્રસાર કરી શકે તેના માટે જીટીયુ અને પૂનાના ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાના 12 શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવશે। જીટીયુ ખાસ કરીને જે ઇમર્જિંગ એરિયા છે ત્યાંથી શરૂઆત કરશે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, આ બધા કોર્સિસ કરવાના છે। નવી એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર ભાર આપવામાં આવ્યો છે, એટલે અમે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના કોર્સ શરૂ કરવા માટે પુણેની ભીસ્મિક ઇન્ડિક સ્ટડી સેન્ટર સાથે એમઓયુ કર્યું છે અને એના સંલગ્નમાં અમે 12 કોર્સિસ આ વખતે લોન્ચ કર્યા છે। તમને જણાવતા આનંદ વ્યક્ત કરું છું કે એક ટેકનિકલ યુનિવર્સિટી તરીકે જીટીયુ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિકલ યુનિવર્સિટી ઇમ્પાર્ટિંગ સચ ટાઈપ ઓફ ધી કોર્સિસ ઓન ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ। એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન તરફથી પણ અમને ખાસ જણાવ્યું છે કે તમારી આખી વિગતો અમને મોકલો, કારણ કે એમના દ્વારા પણ આ કોર્સિસ દાખલ થવાના છે ભવિષ્યમાં, તો એમની સાથે પણ અમારું કોરસ્પોન્ડન્સ ચાલુ છે। જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતા અભ્યાસક્રમો શરૂ કરવાનો છે। જીટીયુ અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સ્ટડી ઓફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઓફ પુરાણ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન, खगोलशास्त्र જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવશે। आज पूरे देश में पहली बार किसी यूनिवर्सिटी द्वारा इंडियन नॉलेज सिस्टम के ऊपर कोर्सेज लॉन्च किए जा रहे हैं। आज हजारों सालों से भारत की एक बहुत महनीय परंपरा थी। आपको शायद मालूम होगा कि 1700 साल तक, 1800 साल की शुरुआत तक पूरे वर्ल्ड के जीडीपी में भारत देश का हिस्सा 24% से ज़्यादा था। भारत में ज्ञान की परंपरा, कई बार ऐसा समझा जाता है कि भारतवासी लोग सिर्फ अध्यात्म के बारे में जानते हैं, लेकिन उनको फिजिकल साइंस के बारे में, टेक्नोलॉजी के बारे में कुछ भी ज्ञात नहीं था। लेकिन वस्तुस्थिति ऐसी नहीं है। जैसे जैसे रिसर्च बढ़ रहा है, गए 75 ईयर्स में हमने देखा है, तो इंडियन नॉलेज सिस्टम को आज एक अलग नजरिए से देखना और उसका अध्ययन करना ये बहुत जरूरी है। इस विषय से भीष्म स्कूल ऑफ इंडिक स्टडी जो पुणे में है, वो बहुत सालों से इस विषय पर गए 25 साल से काम कर रहा है और इस विषय से भारतीय ज्ञान परंपराओं को भारतीय दृष्टि से देखना यह सबसे जरूरी है।
इस कोर्सेज के माध्यम से, इन अभ्यासक्रम के माध्यम से पूरे देश में आज का ये ऐतिहासिक क्षण है, ऐसा मेरा मानना है कि पूरे देश में इस तरह से भारतीय ज्ञान धरोहर को किस तरह से एप्लीकेशन ओरिएंटेड बना सकते हैं और बनाने के बारे में ये पहल आज जीटीयू के माध्यम से पहली बार हो रही है। આમ જીટીયુ દ્વારા અલગ અલગ કોર્સીસ શરૂ કરવામાં આવનાર છે, જેનાથી નવી પેઢી વધુ જ્ઞાન પણ મેળવી શકશે અને ટેકનોલોજીની સાથે પુરાણને પણ જાણી અને સમજી શકશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે રિપોર્ટર કમલ પરમાર, અમદાવાદ.